ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારમાં છે ને અમી જેવી લીંબુ ઉતારવા. વાતાવરણ સારું છે તો માસીની આવી ગયા છે તો જવાનું છે લીંબુ ઉતારવા. લીંબુ ઉતારવા જાય પણ અમારે જો વિયાણી છે ગા સાંજે સાચું વરસાદ વહી ગયો ને વિયાણી હો. હા, બળી ખાવા આવજો બધાય. આમાં ટાઈગર જેવો આવ્યો ને ધોળો ધોળો વાસળો. બાજુમાં ન જવા દો કોઈને, આપણે લાઈન વહી જવાના છું એમ. તો રાતે અડધી રાતે વૈયાણી બોલો આખી રાત એમાં કાઢી ગામમાં 12 વાગે દોય ને હવે એમની જ આવી છે હવે લીંબુ ઉતારવા. મસ્ત મજાના વાતાવરણ એક નંબર. નથી હો વરસાદ કારા આવા કાંઈ નક્કી નહીં. અમારું શાકભાજી ઉગી ગયું છે બધું. જો એ મેં છે ને હું ડાયરેક્ટ તો સોયપા તરબૂચ ના વેલા ઓલા પણ ઉજ્યા થત ને સોયપ દીધા કોળી ગયા, ડાયરેક્ટ કોળી જ ગયા. હા, ઓલા પણ ઉગેલા હતા ઘરે. માસી ને હું બહુ તરબૂચ ખાધા ઉનાળામાં. લીંબુ ઉતારતા ને હું કહેતું ને મહા તરબૂચ લાવજો તરબૂચ. આ કટેટ તરબૂચ આવ્યું હતું ને એ તો જાય છે. જો સીભડા છે નથી નાખ્યા ગયા નહીં ને હું બેન ઘણા દિવસ પછી આવે ને તેમાં શાકભાજી જોશ. દૂધ જાય ફરતા નથી દીધા તાર માસી એકલા દૂધ જ નાખ્યા. કારે લઈને જો ફૂલ આવી ગયા. તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે બહુ મજા આવશે અમને. લીંબુ ઉતારવા આવી ગયા છે. હા, લીંબુ ઉતારવાનું શરૂ છે. હું મમ્મી બે સેવી લીંબુ ઉતારી છે. એટલે આમાં એવું હતું કે એવું નથી કે ઉતારી જ નાખવા. આ તો ઘરે નવી રહ્યા હતા કે જે ઉતરે એ જાય એમ તે આવ્યા છે ઉતારવા. ઘણા હાલો બધા નાસ્તો કરવા દો. અમે બેસી ગયા નાસ્તો કરવા. મસ્ત વાતાવરણ છે એમાં માસી આવ્યા નાસ્તો કરવા ન મજા એવું બને. કેવો મસ્ત હે બધા વાતાવરણ. હા, માસી પાસે જો સેવડો લઈને આવ્યા. આ વેફર છે. વેફર નું કેળાની છે ને. મહેમાન લાવ્યા ઠેક. આ મોળા કજર્યા એટલે ગમે નથી ગમે આવે. હા, નેહુબેન મોળા કજર્યા. તારે રહેવા નથી પૂછી ગયા. માસી દાંત કાઢે કાગળ પડશે. વ્યવહાર કરવું પછી એવું જવાનું છે. કેમ ફળ આવે બધું કોણ ખાઈને માયું પછી જોજો. દેવું બાકી છે ને એટલે જ જો મારે વરત હશે બાઈકમાં. મમ્મી મને નથી રહેવા દીધા વરત બધા પૂરા નથી કરવા દીધા. મારી બાઈકી છે હવે રહેવાનું છે. હવે રહેવાનું કા વ્યવહાર કર્યા પછી વરસ રહેવાનું. ફરાળ તો આવવાનું હોય એટલે ઓલું ખોટું નહીં હાસું ફરાળ કહેવાય. બધા ખાઈ પછી અગાઉ રહી પૂરા થઈ ફરાળ એમ બધા ન ખાઈ. હા, એ હે શિવાય તો પછી કરવાનું છે. સા ફર્યો ખત નાસ્તા માસી આવ્યા ને એટલે મજા આવે. માસી તેમ કર આમ વરસાદ રહેતો આવે ને વરસ જેવા જેવો શું વાંધો એ કે એમ નથી સેવા જેવી કે તો કે પછી ફરાળ આવે તો ખાવું કોઈ કે આપણે લેવું પડે બધું હારે છે આવે. તમારે સિંગ કેવી છે એ જોવો પેલા. હાજી છે ને એમ પાયરી નથી પણ માસીને એમ જો કે એમ પાઈ નાખી. કેમ માસી અમારી વાડી બિયારો હોય ન હોય તો પછી નેવું તાર મોઢું નથી દેખાતું. તાર સુંદરી આડી છે આખી. તો અમને ન ખબર કેમ નથી ગયો. આમ તો હાલો મને નાસ્તો કરવા મળવી. આ કાંક ઘવરાઈ ગયું થોડુંક મહેમાન લાવવાની રાવવું પડે છે એટલે વરસાદનું વાદળા છે. જોઈ કેટલાક વીણાય વરસાદ આવી જાય માસી કેટલા પટકા થશે. અત્યારે નાસ્તો કરવા દે કે અત્યારે નાસ્તો કરવા દે તો લાડવા તો લાવ્યા નથી. લાડવા પડે છે કા માસી લાડવા લઈને આવ્યા. લાડવા નો લાવ્યા પછી સત્યનારાયણ ભગવાન ની પછી કેટલું ઘરે ભર્યું. એ માસી આજ ઘણું લઈને આવ્યો માસી. હા, બધું કાંઈ ન હોય પછી લીંબુ નહીં ઉતરે. લીંબુ ઉતારવાનું છે આપણે. હા, એ આપણે લીંબુ માં જ ફાયદો કા. એ હસી વાત.
તો હારું હાલો નાસ્તો કરી લેવી. અગર આમ જો હું મારું મોટું કઈ શરૂ નથી એટલે બધું નેવું તો કે બોલતી જ નથી. નેવું તાર ખા તો ખાઈ હા એમ કરો ઈ થાય. તને નાખ્યા તો એમ એ તો એક ઝાપટો આવી ગયો છે પલાળી દીધા અમને. હા 2 બાસકા કર્યા કા. હા 2 બાસકા એટલે 2-3 ગાહડી જેટલા ખાલી હાથે તોડવાના આમાંથી. તોય કેટલા લીંબુ તૂટે. જો અહીંયા એક ડોલ ભરી મારી ઓલક્યા ભરેલી છે ડોલ. આવી એટલી વાર લાગે પણ વરસાદ રહે તો કાંક થાય ને એવું છે. આમાં અંદર તો બહુ છે અત્યારે કઈ લાકડા ને એવું કઈ ઓલું શું કે ઠેરાવાય એવું છે નહીં. ડેરો ઠેરાય તેમ પલ્લી જાય. આમ તો પલ્લેલા છે પણ વધારે પલ્લી જાય નહીં. વજન વાળું ઉતાર ઉસકાવવું કેમ આવું બધું છે. પણ જો મમ્મી જો મસ્ત ઉતારવા મળ્યા. મજા આવે છે મમ્મી? તમે કેવી મજા આવે તડકો ન લાગે, તડક્યો નહીં ગરમી નહીં કા. વાતાવરણ આવું રહેતું હોય તો લીંબુ ગમે ને. પણ પલ્લી જાય કેવો મસ્ત મસ્તીમાં છે. પણ અમે જે જો આજ વરસાદ રહ્યો એમાં તો આજે કાંઈ હાવ બંધ નથી રહ્યો. આજે આવી જ ગયો વરસાદ આવ્યો ઘરે વહી ગયા હતા. લીંબુમાં જો છે પાણી ભર્યા મજા આવે. પણ તોય મજા આવે. આ કેટલું ઘરે રહેવું 8 દી થયા. અમને લીંબુ જોઈને બહુ મજા. તો જો હાલો ઘડીક તોડવી પછી અમારે જવાનું છે ઘરે. હવે ટાઈમ થતો આવે છે ઘરે જવાનો એટલે ઘરે જવાનું છે. હેલા રાખે આમનો ખાવી પીવી તોય કઈ ઘરે મજા આવે નહીં. નવીરા કાક કરવી તોય તે ટાઈમ નથી જતો. વાડીમાં નાવી અમે લીંબુમાં નાવીને ત્યાં અમને મજા ન આવે. હા 4:30 થયા છે વહી જવી. પલ્લી જા કા કપડાં ભલે ન હુકાય પણ આખો એમ 3 જોડી બદલાવાના. સારું હાલો તો જાય ઘરે. અમારા માસીને જો કેવા મસ્ત લીંબુ વીણે છે. માસી કેમ કઈ બોલતા નથી? એવું છે ને હું બેન અંદર છે લીંબુ ની અંદર દેખાય છે ન દેખાય. લીલો બુશર્ટ પહેર્યો અને લીલી ડાળ્યું ખારસે ધોળી સુંદરી છો ને હું. હા તું દેખાય એમ જ નથી ને હું બોલે છે પણ બહાર અવાજ નહીં આવે. જોવા એવું પાડવાનું શરૂ છે. એક બાજુ પાડે છે એક બાજુ વીણે છે. આપણે ઉભા વિડીયો બનાવી છે. હું પાડતી હતી અત્યારે. માસી લીંબુ કેવડા મોટા છે? મોટા છે ને. એવા તો હોવા જ જોવે ને. હવ માસી આવા. હા બોલો ઉનાળામાં એમ કેટલું લીંબુ પાણી પીતા ભૂકા કાઢતા. અત્યારે તો કોઈ સંભાળતું જ નથી. માસી પીવે તો માસી ને તાર ખટાઈ સડી જાય. હા એ કે માસી કે તાર ખોજી જાવ એવું છે ને. એટલે માં હાટું થઈને માસી તમે લીંબુ ન પીતા. કેવા હારા છે એ જો. હા મીઠું ખૂટી ગયું. સાકુ ક્યાં છે? ને હું એકાદું પીવું નથી પીવું. કોઈ પીવે એમ નથી આવવાના. કોણ પીવે? ગરમી છે પણ વાદળા છે ને. માથા દુખે ઉઠતા ને લીંબુ પાણી પી જવાય ને તો હુઈ જઈ બધા. કાલે કોઈ ઉતારવાનું આવ્યું. ગરમી બહુ છે. વરસાદ આવશે તો ભૂકા કાઢ નાખવાનો છે એટલા છે. જો મમ્મી ફેટો કર્યો ગરમીનો. એમાં એવું છે ને ડોકે ગરમી થાય ને ન ગમે એવું છે ને મમ્મી. તો તમને કીધું છે ઘરે વહી જાવ. ઘરે ગમે નહીં તો અમે શું કરવી? એને કીધું તું હમણાં ઘરે વહી જાવ એમ. ઘરે હું ન જાઉં કે તોડવા ગમે. હાલો પાડવા મળવી. વરસાદ તો બપોરે આવી જશે. કેમ લાગે તમને બધાને? પણ કાલે આવું વાતાવરણ નહોતું. આજ થોડુંક વધારે છે ને પપ્પા? આજનું વાતાવરણ અલગ જ છે આખું. એટલે આજ તો આવવાનો જ છે. બહુ છે પછી ઘે કેમ જવું? હા તો એમ પાડલ વીણી લઈશું. એક છોડવો ઓછો વીણે એમ. વીણી તો લેવી જ તે.
તમને જીવ ના હાલતો એ હાચી વાત. તો હારું હાલો આપણે વીણવા મણી લીંબુ હારા અમારે જો લીંબુ આમ બહાટી ધોવે છો. બફાઈ આવી ગયા ધોવામાં તો વળી. બફાઈ કેવાક છે લીંબુ? હવે તમે પારી નાખો હવે એટલે પછી હવન છે ઉતારવા. હા એમ જ થયું. જો આજ છે ને લીંબુ અમે ઉતારતા હતા બપોરે વરસાદ આવી ગયો તો બપોર પછી રાખી દીધી રજા એટલે હવે ખાલી ભરવાના જ છે. જેટલા ઉતર્યા એટલા હવે કાલ વારો વરસાદ ન આવે તો. માસી કેમ નથી બોલતા? ખુલ્લા અમારા બાય આવી ગયેલા છે બધા એવા છે. ચાલો આપણે લીંબુ ભરી લેવી પછી અમારે જાણશે વાસેટીની ભાજી વીણવા. તે કેવા બેઠા મજાના. હારું અમે જાવી છે વાસેટીની ભાજી વીણવા. ઓળખો લાવતા પણ બેન આવ્યા છે. બેન ના ખાઈ છે વાસેટીની ભાજી. તે જાવી વીણવા મળે તો વાડીમાં. જો એમ વાસેટીની ભાજી લેવા ગયા હતા એટલી લાવ્યા ના. એટલી છે ને વેલામાં હતી બહુ સારી પણ છે ને ઘરે બોલાવતા હતા. હાથ કરે જો હજી અગાશ ઉપર હાથ ખરાબ જો માસી બોલાવે. દેખાય ન દેખાય? આપણે આઈફોન નથી દે ન દેખાય. જો એટલી તો એમના હાથમાં લઈ લીધી ને એટલી લીધી. હવે ઘરે જઈને ટાઈમ રહેતા તૂટતી પણ ખાવી પાક્કું હતું. આજ વરસાદ આવ્યો ને તો લીંબુમાં સીધા આજ વાસેટીની ભાજી લઈ આવ્યા. તો હાલો બધા ઘરે અમારા ઘરે આવો આજે વાસેટીની ભાજી કરવાની છે. જેને ખાઈ હોય આવી જાઓ. જો એમ ભાજી કેટલી લઈ આવ્યા? કેટલા વળ ખાધા તારા ભાજી આવ્યો. વાસેટીની ભાજી કોને કોને ભાવે કોમેન્ટ કરજો. પાછા અમને તો બહુ ભાવે. થોડુંક મહેનત થાય પણ મજા આવે છે ખાવાની એટલે લેવા તો જવી પડે. પછી આ સિઝનમાં જ મળે પછી ન મળે એટલે લઈ આવ્યા. જેને ખાઈ હોય આવી જાવ અત્યારે. પછી કાલે એમ ન કહેતા કે અમારે ખાઈ છે કેમ કે કાલ ભાજી નહીં મળે. આ રોજ રોજ ન હોય ને કારકાદ હોય ના. હવે ન રહે ફૂટી ગયું ફૂલ ઉકોલવા મળ્યા ખરવા મળ્યા. આમાં જેને ખાઈ હોય આવી જાવ. સાંજે અમારે બનાવવાની છે વાસેટીની ભાજી.